ઓકે સો આ વેક્ટર નો સેટ આપેલો છે v બરાબર xy જ્યાં x ગ્રેટર ધેન 0 y ગ્રેટર ધેન 0 અને xy બિલોંગ્સ ટુ r. આને તમારે વેક્ટર સ્પેસ છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. જો વેક્ટર સ્પેસ ન થાય એવું સાબિત કરવાનું કે સાબિત કરો કે વેક્ટર સ્પેસ નથી, તો તમે કોઈ પણ એક કન્ડિશન સાબિત કરી દો કે આ સેટિસ્ફાઈ નથી કરતો, તો એક કન્ડિશન સેટિસ્ફાઈ ન થાય એટલે વેક્ટર સ્પેસ ન બને. 10 એ 10 સેટિસ્ફાઈ કરે તો જ વેક્ટર સ્પેસ બનશે. તો અહીંયા તમને આ વેક્ટર્સ નો આવો સેટ આપેલો છે. હવે એને ચેક કરવાનું છે કે એ વેક્ટર સ્પેસ છે કે નહીં. તો અહીંયા તમને વેક્ટર નો જે સેટ આવો આપેલો છે, તો આ V માં અંદર જે વેક્ટર બધા આવેલા છે કેવો વેક્ટર આપેલા છે? જો તમને વેક્ટર નો સેટ આ રીતે આપેલો હોય કે 1 1 1 3 1 8 0 8 આ ટાઈપનો, તો જો આ ટાઈપનો સેટ આપેલો હોય તો આ વેક્ટર નો સેટ જે છે, તો અહીંયા તમને આ સેટ ને કઈ રીતે લખેલો? તો આ જે છે યાદીની રીત કહેવાય. ગણને આ રીતે લખવાની. તો આ ગણ છે તો ગણના આ બધા સભ્યો છે, તો ગણને આ રીતે લખાવો હોય તો આ યાદીની રીતે લખવા કહેવાય. પણ અહીંયા તમને જે આપેલા છે વેક્ટર નો સેટ એ તમને યાદીની રીતે નથી આપેલો. તો અહીંયા તમને વેક્ટર્સ નો સેટ એવો આપેલો છે કે V માં એવા બધા વેક્ટર છે. આ V ની અંદર ઇન્ફાઇનાઇટ વેક્ટર છે, પણ બધા V માં જેટલા પણ વેક્ટર આવેલા હશે એ બધા એ ટાઈપના વેક્ટર હશે કે પહેલો ઘટક જે છે એ ગ્રેટર ધેન 0 હશે અને બીજો ઘટક પણ ગ્રેટર ધેન 0 હશે. જો આવો વેક્ટર હોય 1 3, તો આ જે છે એ આ વેક્ટર જે છે આ V માં આવેલો હશે. જો 0 અને 8 હોય તો આ ઘટક જે છે એ V માં આવેલો નહીં હોય, કારણ કે V ના જે બે ઘટક જે છે એ બે ગ્રેટર ધેન 0 થવા જોઈએ. તો આ 0 જે છે 0 ગ્રેટર ધેન 0 ન થાય, તો આ V માં આવેલો હશે નહીં. પછી 0.5 અને 0.8 હોય તો આ બે ઘટક ગ્રેટર ધેન 0 છે તો છે, તો આ જે છે આ V માં અંદરમાં આવેલો છે આ વેક્ટર. પછી આવો વેક્ટર છે 1 2, તો આ 1 2 તો 1 ગ્રેટર ધેન 0 છે, 2 ગ્રેટર ધેન 0 છે, તો આ વેક્ટર જે છે તો આ વેક્ટર પણ V માં આવેલો છે. તો V ની અંદર અઢળક ઇન્ફાઇનાઇટ વેક્ટર્સ આવેલા છે કે જેના બે ઘટક જે છે એ ગ્રેટર ધેન 0 થવા જોઈએ. જો -2 અને 3 હોય તો આ ઘટક તો ગ્રેટર ધેન 0 છે પણ આ નથી. બે ઘટક ગ્રેટર ધેન 0 હોય તો જ V માં આવેલો હશે, તો આ પણ V માં આવેલો હશે નહીં. તો V માં એવા વેક્ટર્સ આવેલા છે કે જેના બે કમ્પોનન્ટ જે છે એ ગ્રેટર ધેન 0 થાય. હવે કદાચ આ જોઈન એમ કે આ વેક્ટર સ્પેસ છે કે નહીં એ પ્રૂવ કરો, તો આના ઉપરથી જોઈન તો તમને એવું લાગ્યું હશે કે 0 0 વેક્ટર જે છે ઈ આ V માં નથી આવેલો. તો 0 0 છે ઈ આ V માં નથી આવેલો, તો એનો મતલબ કે આ 0 વેક્ટર આ V માં નથી આવેલો. તો 0 વેક્ટર નથી એટલે વેક્ટર સ્પેસ નથી. તો એવું તમે આના ઉપરથી ન કહી શકો. પહેલા તમારે એ જોવું પડે કે આ ઓપરેશન જે છે તો ઓપરેશન કેવું ઓપરેશન છે? તો આ એડિશન નું ઓપરેશન નથી. અહીંયા એડિશન આ a + ab અને bcd હોય તો a + c કરો અને b + d કરો એવું ઓપરેશન નથી. આ જો આ સિમ્પલ એડિશન નું ઓપરેશન હોત તો આ 0 આ વેક્ટર જે છે એ 0 વેક્ટર બને. એટલે ડાયરેક્ટ તમે ખાલી એમ નામ જોઈ અને ન કહી શકો કે 0 વેક્ટર 0 0 નથી તો વેક્ટર સ્પેસ નથી. તો પહેલા એના માટે તમારે ઓપરેશન જોવું પડે કે ઓપરેશન કયા ટાઈપનું છે. તો ઓપરેશન અહીંયા કયા ટાઈપનું છે કે બે વેક્ટર આવી રીતે આપેલા હોય તો a * c કરવાના અને b * d કરવાના. ઇન જનરલ આપણે શું કરી? તો જો a + c કરી અને b + d કરી. પણ અહીંયા ઓપરેશન સ્પેશિયલી એ રીતે ડિફાઇન કરેલું છે કે તમારે પહેલા a * c કરવાના અને પછી b * d કરવાના. અને બીજું ઓપરેશન હોય તો અહીંયા સિમ્પલી જો આપણી પાસે બીજું ઓપરેશન હોય તો આપણે જનરલી કઈ રીતે યુઝ કરીએ કે આલ્ફા * a કરી આલ્ફા * b કરી. પણ આ ઓપરેશન એ રીતે ડિફાઇન નથી થયેલું. આ ઓપરેશન સ્પેશિયલી એ રીતે ડિફાઇન થયેલું છે કે આલ્ફા a⁴ કરવાના અને b⁴ કરવાના. જો કદાચ આમાં થોડી તકલીફ પડતી હોય તો આ ઓપરેશન જે છે એને આપણે સ્ટાર વડે દર્શાવીએ, આમાં પ્લસ વડે દર્શાવીએ, અને આપણે આ રીતે દર્શાવીએ કે a* આ રીતે બે વેક્ટર v1 v2 હોય તો આ રીતે ડિફાઇન થયેલું છે. અને આ ઓપરેશનમાં કદાચ ઓછી તકલીફ પડે તો અહીંયા આલ્ફા અને અહીંયા સ્ટાર કરી અથવા આને એમ નામ રાખી આલ્ફા રાખી. હવે જો આ 10 એ 10 પ્રોપર્ટી સેટિસ્ફાય કરે તો આ વેક્ટર સ્પેસ કહેવાય. તો પહેલી પ્રોપર્ટી જોઈએ તો પહેલી પ્રોપર્ટી એ છે કે ક્લોઝર પ્રોપર્ટી. અહીંયા આપણે પૂરતું લખાણ નથી લાગતો, જસ્ટ ખાલી સમજવા માટે છે કે બે વેક્ટરનું જો તમે આ બે વેક્ટર વચ્ચે ઓપરેશન એપ્લાય કરો તો આ v1 વેક્ટર અને v2 વેક્ટર, જો આ બે વેક્ટર વચ્ચે ઓપરેશન એપ્લાય કરો તો એનો આન્સર તમારો એમાં ને એમાં રહેવો જોઈએ. આવું વેક્ટર સ્પેસની પહેલી પ્રોપર્ટી કહે છે કે જો યાદ આવતું હોય તો v1 વેક્ટર અને v2 વેક્ટર આ બે બિલોંગ્સ ટુ v હોય તો એ બે વચ્ચે જો ઓપરેશન એપ્લાય કરો તો એનો આન્સર પણ v1 v માં આવવો જોઈએ. આવી કે કન્ડિશન છે પહેલી.
તો v માંથી બે વેક્ટર પેલા લઈ, તો v માંથી બે વેક્ટર, તો v માંથી એક વેક્ટર આવો લઈ તો ab belongs to ab અને બીજો વેક્ટર લઈ cd. તો v માંથી મેં બે વેક્ટર લીધા, તો v માંથી બે વેક્ટર લીધા, આ રેન્ડમલી કોઈ પણ ચૂઝ કર્યા. આ બે વચ્ચે ઓપરેશન એપ્લાય કરો તો આન્સર જે છે એ તમને v માં મળવો જોઈએ. તો આ બે વચ્ચે ઓપરેશન એપ્લાય કરી. હવે પહેલા તો અહીંયા તમે આ બે વેક્ટર v માંથી લીધા, આ v માંથી લીધા, તો બે વેક્ટર v માંથી લીધા છે, તો v ની અંદર તો કેવો વેક્ટર હશે કે જેના બે કમ્પોનન્ટ જે છે એ ગ્રેટર ધેન 0 હોય એ ટાઈપના કમ્પોનન્ટ હશે. તો આ બે ગ્રેટર ધેન 0 હોય એવા હશે. તો અહીંયા તો આ તમે v માંથી લીધા છે, તો એનો મતલબ કે ધેટ મીન્સ આ a, આ b, આ c અને d આ ત્રણે ચારે ચાર ગ્રેટર ધેન 0 હશે. કારણ કે તો જ v હોય ને કે ચારે ચાર ગ્રેટર ધેન 0 હોય. તો આ બે વચ્ચે ઓપરેશન એપ્લાય કરે તો ab આ સ્ટાર cd. તો આ ઓપરેશન કઈ રીતે ડિફાઇન થયેલું છે? તો પહેલા a ગુણ્યા c કરવાના, b ગુણ્યા d કરવાના. તો અહીંયા a ગુણ્યા c, b ગુણ્યા d. તો આનો જે આન્સર આવે એ v માં આવવો જોઈએ. તો આ લીધું v માં હશે. તો પહેલા જુઓ તો a b c d ત્રણે ગ્રેટર ધેન 0 છે. તો a ગ્રેટર ધેન 0 હોય અને c ગ્રેટર ધેન 0 હોય તો a ગુણ્યા c કરશો, a ગુણ્યા c, તો એ તો ગ્રેટર ધેન 0 થશે. b ગ્રેટર ધેન 0 છે, d પણ 0 કરતા મોટો છે, તો b ગુણ્યા d કરશો તો એનો આન્સર પણ શું થશે? ગ્રેટર ધેન 0 થશે. જો આ કમ્પોનન્ટ ગ્રેટર ધેન 0 હોય, આ કમ્પોનન્ટ ગ્રેટર ધેન 0 હોય, તો જો આ બે કમ્પોનન્ટ 0 કરતા મોટો હોય તો એ બધા વેક્ટર તો આમાં આવેલા હશે. તો a ગુણ્યા c જે છે એ પણ ગ્રેટર ધેન 0 છે, આ પણ ગ્રેટર ધેન 0 છે. તો આ શેમાં બિલોંગ કરશે? તો આ તો તમારા વેક્ટર્સના સેટમાં બિલોંગ કરશે, કારણ કે બે કમ્પોનન્ટ 0 કરતા મોટા છે. તો આ બિલોંગ્સ ટુ v થઈ ગયો. તો કોઈ પણ આ બે, આ તો a અને b અને c d, આ તો આપણે રેન્ડમલી કોઈ પણ બે વેક્ટર ચૂઝ કર્યા હતા. તો કોઈ પણ બે વેક્ટર વચ્ચે તમે ઓપરેશન એપ્લાય કરશો તો એનો આન્સર જે આવશે એ પણ તમને v માં મળશે, કારણ કે આ બે ગ્રેટર ધેન 0 જ મળશે. તો પહેલી પ્રોપર્ટી જે છે એ સેટિસ્ફાય કરે છે. હવે બીજી પ્રોપર્ટી જોઈએ. તો બીજી પ્રોપર્ટી જે છે એ કમ્યુટેટિવ પ્રોપર્ટી છે કે v1 વેક્ટર v2 વેક્ટર કરો કે v2 વેક્ટર v1 વેક્ટર કરો, આન્સર સેમ આવવો જોઈએ. પણ અહીંયા આપણી પાસે ઓપરેશન આવું છે. તો આ ઓપરેશન આવું છે તો અહીંયા આપણી પાસે એવી કન્ડિશન છે કે v1 v2 કરો કે v2 v1 કરો, આન્સર સેમ આવવો જોઈએ. પણ અહીંયા આપણી પાસે એડિશન ઓપરેટર નથી, અહીંયા તો આ ઓપરેશન છે. તો આ બે વેક્ટર વચ્ચે ઓપરેશન એપ્લાય કરો કે આ બે વેક્ટર, તો અહીંયા ab અને cd. તો ઇનિશિયલી આ બે વેક્ટર જે છે એ આપણે v માંથી લઈએ. તો આપણે v માંથી લીધા છે, તો ઓબ્વિયસલી a ગ્રેટર ધેન 0, b c d આ ચારે ચાર ગ્રેટર ધેન 0 હશે. આ બે વેક્ટર વચ્ચે તમે આ રીતે પહેલા ઓપરેશન એપ્લાય કરી કે ab સ્ટાર cd. તો આનો આન્સર જે આવે અને cd સ્ટાર ab, આનો આન્સર જે આવે, આ બે આન્સર સેમ આવવા જોઈએ, કારણ કે આને કમ્યુટેટિવ પ્રોપર્ટી કહેવાય કે a ગુણ્યા b કરો કે b ગુણ્યા c, a ગુણ્યા b કરો b ગુણ્યા a કરો, આન્સર સેમ આવવો જોઈએ. તો આનો આન્સર અને આનો આન્સર b આન્સર સેમ આવે તો એ બીજી પ્રોપર્ટી છે કે આન્સર સેમ આવવો જોઈએ. તો આનો આન્સર શું આવશે? તો આનો આન્સર આવશે ac bd. આનો આન્સર શું આવશે? તો ca અને db. આ તો જસ્ટ સિમ્પલ ગુણાકાર છે કે a ગુણ્યા c કરવાનું, b ગુણ્યા d કરવાનું. તો a ગુણ્યા c કરો, 3 ગુણ્યા 2 કરો, 2 ગુણ્યા 3 કરો, એમાં કઈ જ ફેર નહીં પડે. તો ca અને એની જગ્યાએ db લે, તો બેનો આન્સર સેમ આવે છે. તો આનો આન્સર આવો આવે છે, આનો આન્સર આવો આવે છે. તો બે આન્સર સેમ આવે છે, એનો મતલબ કે ક્રમના નિયમનું પાલન થાય છે. તો બીજી પ્રોપર્ટી જે છે એ પણ સેટિસ્ફાય થાય છે. હવે ત્રીજી પ્રોપર્ટી જોઈએ. તો ત્રીજી પ્રોપર્ટી એવું કહેવા માંગે છે કે આ જૂથનો નિયમ જે છે એનું પાલન થવું જોઈએ. તો આ v2 આ ત્રણ વેક્ટર હોય, તો આ ત્રણ વેક્ટર છે, તો પહેલા આ બે વેક્ટરનું જે ઓપરેશન એપ્લાય કરો અને એનો આન્સર આવે એનું પછી આની સાથે, તો આ બેનું ઓપરેશન એપ્લાય કરો પછી એનો આન્સર આવે એની સાથે. તો આને એસોસિએટિવ પ્રોપર્ટી કહેવાય કે પહેલા આ બેનો નિપટાવો અને પછી આની સાથે, આ બેનો નિપટાવો પછી આની સાથે. તો આ બેનો આન્સર જે છે એ સેમ આવવો જોઈએ. તો અહીં આપણે પહેલા ત્રણ વેક્ટર લેવા પડશે આના માટે. તો ab, આ cd અને ef. તો આ ત્રણ વેક્ટર જે છે એ belongs to v લીધા. તો ત્રણ વેક્ટર belongs to v લીધા. અમે આ પ્રોપર્ટી નું પહેલા આ ભાગ જોઈએ કે આ ભાગનો આન્સર શું આવે પછી ઓલા ભાગનો આન્સર શું આવે. તો આ ભાગનો આન્સર એટલે કે પહેલા ab સ્ટાર, આ cd સ્ટાર
EF. તો પહેલા આ બેનું નિપટાવ. તો આ બેનું નિપટાવશું પહેલા. તો આનો આન્સર શું આવશે? તો પહેલા આને એમ નામ રાખીએ. આ M સ્ટાર. આ બેનું નિપટાવશું તો આ બનશે C E, આ બનશે D F. हम આ બેનું નિપટાવશું તો આનું શું થશે? તો આ ઓપરેશન કઈ રીતે વર્ક કરે? તો A C E B D F. તો આનો આન્સર આવો આવે. अब આ બેનું પહેલા લીધું તો આ આપણે આ જે અત્યારે જે છે આ જે છે આનો આન્સર આવો આવે. હવે બીજા પાર્ટનો આન્સર જોઈએ તો એમાં શું કરવાનું છે? તો AB સ્ટાર CD સ્ટાર EF. અત્યારે આ બેનું નિપટાવ્યું. હવે પહેલા આ બેનું વાળો લે. તો આનો આન્સર શું આવશે? તો આનો આન્સર આવશે AC. આનો આન્સર આવશે BD અને સ્ટાર આનો આન્સર આવશે EF. તો આ શું બની ગયું? તો આ ACE બની ગયું અને આ બની ગયું BDF. તો આનો આન્સર આવો આવે છે કે ACE BDF. આ રીતે પહેલા આ બેનું પૂરું કરો પછી આની સાથે, તો એનો આન્સર આવો આવે છે. આ બેનું પૂરું કરો પછી એનું આની સાથે, તો આનો આન્સર પણ આવો આવે છે. તો એનો મતલબ કે બે સેમ થાય છે એટલે કે એસોસિએટિવ પ્રોપર્ટી જે છે એ સેટિસ્ફાય થાય છે. તો જૂથના નિયમનું જે છે એ પાલન થાય છે. તો ત્રીજી પ્રોપર્ટી જે છે એ પણ સેટિસ્ફાય થાય છે. હવે ફોર્થ પ્રોપર્ટી જે છે એ એવી છે કે એ સેટમાં એક એવો વેક્ટર હોવો જોઈએ. આ તમારી પાસે V સેટ જે છે એની અંદર એવો વેક્ટર હોવો જોઈએ કે એનું તમે ગમે તેની સાથે આ ઓપરેશન એપ્લાય કરો, એ વેક્ટર એક એવો સ્પેશિયલ વેક્ટર આની અંદર હોવો જોઈએ કે ગમે તેની સાથે તમે ઓપરેશન એપ્લાય કરો, આન્સરમાં એ વેક્ટર જે છે, જે બીજો વેક્ટર જે છે એ નહીં આવવો જોઈએ. એટલે કે આ વેક્ટર સાથે ઓપરેશન એપ્લાય કરો તો એ વેક્ટરમાં કઈ જ ફેર પડવો જોઈએ નહીં. અને જો તમારી પાસે સિમ્પલ ઓપરેશન હોય કે AB CD હોય તો આના બરાબર A C અને B D. આવું સિમ્પલ ઓપરેશન હોય તો આના માટે કયો વેક્ટર બને? તો આના માટે 0 0 વેક્ટર બને. કે આ વેક્ટર 0 0 વેક્ટર જે છે આ ઓપરેશન માટે, આ એડિશન ઓપરેશન માટે આ વેક્ટર જે છે એ એઝ અ 0 વેક્ટર બને. કે આ વેક્ટરનું તમે ગમે તેમ એડિશન કરો, આન્સર થી એમાં કઈ જ ફેર નહીં પડે. આ વેક્ટર સાથે કોઈ પણ વેક્ટર આ હોઈ શકે, પણ આનો આન્સર જે છે એ આ જ આવશે. આ એડિશન કરો કે ન કરો કઈ જ ફેર આમાં પડશે નહીં. તો આવો એક સ્પેશિયલ વેક્ટર જે છે એવો આમાં હોવો જોઈએ. પણ અહીંયા ઓપરેશન જે છે એ આ સ્ટાર ઓપરેશન છે. તો પહેલા આ સ્ટાર ઓપરેશન શું કહેવા માંગે છે? તો પહેલા AB વેક્ટર જે છે એ બિલોંગ્સ ટુ લાઈક આ V માં. તો સ્ટાર માટે યુનિટ વેક્ટર શું થશે? 0 વેક્ટર શું થશે? તો અહીંયા AB સ્ટાર. અહીંયા કયા વેક્ટરનું ઓપરેશન કરો કે આન્સર જે છે એ આ ના વેક્ટર આવવો જોઈએ. હવે ઓપરેશન આ ડિફાઇન કઈ રીતે થયેલું છે કે આનો અને આનો ગુણાકાર થાય, આનો અને આનો ગુણાકાર થાય. તો મારે જો અહીંયા 1 1 લઈ લઉં, આ 1 1, તો A ગુણ્યા 1 કરીશ તો A, B ગુણ્યા 1 કરીશ તો B. જો AB વેક્ટર લીધો એની જગ્યાએ હું CD વેક્ટર લઈ લઉં અને એનું વર્ગમૂળ સાથે ઓપરેશન કરે તો C ગુણ્યા 1 થશે, તો C, D ગુણ્યા 1 થશે તો D. તો એક વેક્ટર જે છે એ સ્પેશિયલ વેક્ટર છે. કયા વેક્ટર કયા ઓપરેશન માટે? તો આ સ્ટાર ઓપરેશન માટે. સ્ટાર ઓપરેશન માટે આ સ્પેશિયલ વેક્ટર છે કે કોઈ પણ માં તમે આ સ્ટાર ઓપરેશન એપ્લાય કરશો તો આન્સર જે છે એ બીજો વેક્ટર આવશે. આના સ્ટાર ઓપરેશન થી બીજા વેક્ટર ઉપર કંઈ જ પણ ફેર પડશે નહીં. તો આ સ્પેશિયલ વેક્ટર જે છે કે જેના ઉપર ઓપરેશન કરવાથી, જેની સાથે ઓપરેશન કરવાથી કંઈ જ ફેર પડતો નથી, તો આ વેક્ટરને 0 વેક્ટર કહેવાય. તો આ જે છે 1 1 જે છે is 0 વેક્ટર for V. અહીંયા તમારે છેલ્લે ખાસ એ એક ચેક કરવું પડે કે આ 1 1 વેક્ટર જે છે આની અંદર હશે કે નહીં. તો પહેલો વેક્ટર ગ્રેટર ધેન 0 છે, બીજો પણ ગ્રેટર ધેન 0 છે, તો 1 1 જે છે V માં હશે. તો આ કન્ડિશન જે છે એ પણ સેટિસ્ફાય થાય છે કે આમાં એક એવો 0 વેક્ટર જે છે તમને મળે છે. તો ચોથી કન્ડિશન જે છે એ પણ સેટિસ્ફાય થાય છે. તો હવે આગળ પાંચમી કન્ડિશન જોઈએ. હવે પાંચમી કન્ડિશન એવું કહેવા માંગે છે કે દરેક વેક્ટરનો ઇન્વર્સ હોવો જોઈએ. તો ઇન્વર્સ પણ કયા ઓપરેશનની સાપેક્ષે? આ ઓપરેશનની સાપેક્ષે. આ ઓપરેશનની સાપેક્ષે દરેક વેક્ટરનો ઇન્વર્સ જે છે એ V માં અને V માં અંદર હોવો જોઈએ. તો આ AB વેક્ટર હોય તો આનું તમે કયા વેક્ટર સાથે ઓપરેશન એપ્લાય કરો કે આન્સર જે છે 0 વેક્ટર આવે. તો આના માટેનો 0 વેક્ટર કયો છે? આ વેક્ટર છે. તો આના માટેનો 0 વેક્ટર આ બને છે.
તો અહીંયા તમે કયો વેક્ટર લખો, અહીંયા તમે કયો વેક્ટર લો તો આ બેના ઓપરેશન થી 1 1 આન્સર આવે, તો એ વેક્ટર જે છે આના માટેનો ઇન્વર્સ કહેવાય. તો અહીંયા જો તમે આ બેનો ગુણાકાર કરવાનો છે તો જો તમે અહીંયા 1/a લો, અહીંયા તમે 1/b લો, તો આ બે વચ્ચે ઓપરેશન એપ્લાય કરશો તો 1, આ બે વચ્ચે ઓપરેશન એપ્લાય કરશો તો 1. તો આ વેક્ટર જે છે આના માટેનો ઇન્વર્સ છે. તો આ 1/a અને 1/b જે છે આના માટેનો ઇન્વર્સ છે. 1/a અને b જે છે તો તમે રેન્ડમલી લીધો છે, એટલે જો અહીંયા 3 અને 2 હોય તો એના માટેનો ઇન્વર્સ 1/3, આના માટેનો 1/2. તો દરેક વેક્ટર માટેના ઇન્વર્સ જે છે આ ટાઈપના મળશે. પણ શું દરેક વેક્ટરના ઇન્વર્સ જે છે એની અંદરની અંદર હશે? તો 1/a 1/b જે ટાઈપનો વેક્ટર હશે શું એની અંદરની અંદર હશે? તો જો અહીંયા a > 0, આ ab તમે શેમાંથી લીધો છે? v માંથી લીધો છે. તો ab v માંથી લીધો છે, તો ab v માં હશે તો ab v માં ક્યારે 0 હશે? તો જ્યારે a ઘટક અને a અને b બે > 0 હશે તો 1/a અને 1/b કરો, તો 1/a કરો અને 1/b કરો. તો આ બેનો આન્સર શું આવશે? તો 1/a નો આન્સર તો a > 0 હોય તો 1/a નો આન્સર જે છે એ પણ > 0 હશે, 1/b નો આન્સર > 0 થાય. આ બે ધન સંખ્યા હોય તો એને એકના છેદમાં લખો તો એનો આન્સર પણ > 0 જ આવે. તો આનો આ બે > 0 છે, તો જો આ બે સંખ્યા > 0 હોય તો 1/a અને 1/b જે છે એ belongs to v થાય. તો દરેક વેક્ટરનો ઇન્વર્સ એક્ઝિસ્ટ થાય છે, દરેક વેક્ટરનો ઇન્વર્સ તમને મળશે અને દરેક વેક્ટરનો ઇન્વર્સ જે છે આ ઓપરેટરની સાપેક્ષે દરેક વેક્ટરનો ઇન્વર્સ v માં હશે. તો દરેક વેક્ટરનો ઇન્વર્સ એક્ઝિસ્ટ થતો હોય તો એનો મતલબ કે પાંચમી કન્ડિશન જે છે એ સેટિસ્ફાય થાય છે. હવે 6th પ્રોપર્ટી જે છે એવું કહેવા માંગે છે કે 6th પ્રોપર્ટી પહેલી 5 પ્રોપર્ટી આ ઓપરેશન માટેની છે અને એના પાછળની પ્રોપર્ટી જે છે બીજી 5 પ્રોપર્ટી એ આ ઓપરેશન માટે. તો બીજી ઓપરેટર જે છઠ્ઠી પ્રોપર્ટી જે છે એવું કહેવા માંગે છે કે જો તો if આ ab belongs to v હોય તો ab belongs to v હોય તો then alpha into ab, તો alpha into a આ બીજું ઓપરેશન એપ્લાય કરો તો એ પણ તમને v માં જ મળવું જોઈએ. આ v માં હોય અને alpha belongs to r માંથી હોય તો આનો આન્સર જે છે એ પણ પાછો તમને v માં મળવો જોઈએ. તો આ ઓપરેશન કઈ રીતે ડિફાઇન થયેલું છે? તો આ ઓપરેશન આ રીતે ડિફાઇન થયેલું છે કે a raised to alpha કરવાના, b raised to alpha કરવાના. અહીંયા આપણી પાસે આ રીતે ઓપરેશન ડિફાઇન થયેલું છે. અહીંયા આલ્ફા હોય તો a આલ્ફા b આલ્ફા એવું ન થાય. આ ઓપરેશન સ્પેશિયલી તમને કીધું કે આ રીતે ડિફાઇન છે કે a raised to alpha કરવાના, b raised to alpha કરવાના. તો આ જે છે એ v માં ક્યારે થાય? તો આ વેક્ટરનો જવાબ આવો આવે છે. તો આ v માં ક્યારે થાય? તો આ બે ઘટક > 0 હોય તો એ v માં થાય. તો અહીંયા a > 0 એ તો v માંથી લીધો છે, એનો મતલબ a > 0 હશે, b > 0 હશે. अब अल्फा એટલે કે a ની તમે ગમે તેટલી ઘાત કરો, અલ્ફા તો તમારે r માંથી લેવાનો છે. અલ્ફા તમે ગમે તેલો r માંથી લો, જો આલ્ફા બરાબર 0 લેશો તો આનો આન્સર 1 1 થશે. જો આલ્ફા બરાબર તમે માઈનસ લેશો, ઇવન -5 લેશો તો 1 ના છેદમાં a ની 5 ઘાત થાય, b ના 1 ના છેદમાં b ની 5 ઘાત થાય. એનો આન્સર તો પોઝિટિવ હશે. ભલે 0.000 પછી આ કે આન્સર આવશે પણ આન્સર આવશે 0 કરતા મોટો. अल्फा बराबर पॉजिटिव ले तो आंसर पॉजिटिव लेવાનો, નેગેટિવ લેશો अल्फा बराबर तो પણ આન્સર જે છે એ પોઝિટિવ આવશે. તો આ a અને b > 0 છે તો therefore આ a raised to alpha અને b raised to alpha પણ > 0 થશે. આ બે જો > 0 હોય તો આ તો v માં આવેલા જશે. તો છઠ્ઠી પ્રોપર્ટી જે છે એ પણ સેટિસ્ફાય થાય છે. હજી આગળ 7th પ્રોપર્ટી જોઈએ તો 7th પ્રોપર્ટી જે છે આ ટાઈપની છે. તો 7th પ્રોપર્ટી alpha 1 plus alpha 2 હોય, અહીંયા કોઈ વેક્ટર v હોય. આ જસ્ટ આપણે સિમ્પલ ખાલી જે આપણે પહેલા વેક્ટર સ્પેસની કન્ડિશનમાં આવું લખ્યું હતું. તો એના બરાબર alpha 1 અહીંયા alpha 1 v થવું જોઈએ પ્લસ alpha 2 v થવું જોઈએ. આવી પ્રોપર્ટી સેટિસ્ફાય થવી જોઈએ. જો આવું થાય તો આ પ્રોપર્ટી સેટિસ્ફાય થવી જોઈએ. આ રીતે આન્સર પહેલા બેનો સરવાળો પછી v માં, આ બેનો સરવાળો પહેલા alpha 1 ગુણાઈ દેવાનો, alpha 1 ને alpha 2 પછી બેનો સરવાળો કરવાનો. તો આ રીતે આન્સર સેમ આવવો જોઈએ. તો આવી પ્રોપર્ટી છે. તો પહેલા લેટ alpha 1
alpha 2 belongs to R. તો alpha 1 alpha 2 belongs to R લીધા. હવે એક વેક્ટર આ V માંથી લે. રેન્ડમલી તમે કોઈ પણ વેક્ટર લો છો તો AB આ AB ટાઈપનો એટલે કે જનરલી કોઈ પણ હોઈ શકે. belongs to V. તો AB belongs to V લીધો. હવે પહેલા alpha 1 plus alpha 2 કરી એટલે કે બેનો સરવાળો કરી અને અહીંયા alpha AB આ રીતે કરી. તો એ સ્કેલર આ વેક્ટર તો ઓપરેશન કેવી ડિફાઇન થયેલું છે? તો ઓપરેશન એ રીતે ડિફાઇન થયેલું છે કે ડાયરેક્ટ a ની ઘાતમાં જશે. તો a ની alpha 1 plus alpha 2 પાવર, b ની alpha 1 plus alpha 2 પાવર. હવે આનો આન્સર આવો આવે છે. હવે પહેલા આને ડિસ્ટ્રીબ્યુટ કરી અને પછી આન્સર મેળવીએ. તો એ રીતે આન્સર શું આવશે? તો પહેલા alpha 1 ab કરી અને alpha 2 ab કરી. આનો આન્સર અને આનો આન્સર જો બે સેમ આવે તો આ સાતમી પ્રોપર્ટી સેટિસ્ફાય થઈ જાય. તો આનો આન્સર તો આવો આવે છે. તો આનો આન્સર શું આવશે? તો આનો આન્સર જે છે તો પહેલા અહીં alpha 1 અને a છે. તો પહેલા આના ઉપર ઓપરેશન એપ્લાય કરી આ. તો a બનશે a raised to alpha 1 અને b raised to alpha 1 પ્લસ અહીંયા alpha 2 છે તો આ જે છે એ બનશે a raised to alpha 2 અને b raised to alpha 2. આ બે સરવાળો નથી. આ કયું ઓપરેશન છે? તો અહીંયા તમે જે ઓપરેશન લો છો એ સરવાળા આધીન ઓપરેશન તમે નથી લેતા. તો આ ઓપરેશન કયું છે? તો આ ઓપરેશન જે તમારું પહેલું ઓપરેશન જે છે સ્ટાર વાળું ઓપરેશન છે. તો આ તમારું સ્ટાર વાળું ઓપરેશન છે. તો આ સ્ટાર વાળું ઓપરેશન જે છે આ રીતે ડિફાઇન થયેલું છે. તો અહીંયા સ્ટાર વાળું ઓપરેશન જે આ રીતે છે તો આને તમારે લખવું હોય તો શું લખીએ કે તો બે ઓપરેશન સ્ટાર છે તો આ બનશે a રેસ્ટ ટુ. તો આ બેનો ગુણાકાર થશે. તો બેનો ગુણાકાર થાય તો ઘાતનો સરવાળો થશે. તો alpha 1 plus alpha 2 આ બનશે b alpha 1 plus alpha 2. તો આનો આન્સર આવો આવે છે. આ સરવાળાનું ઓપરેશન નથી. આ બીજું ઓપરેશન જે છે ઓવર આની ઓપરેશન છે. તો બે ઓપરેશન જે છે બે જ ઓપરેશન લેવા જોઈએ. એની અંદર ત્રીજું ઓપરેશન નો એડ થવું જોઈએ. અહીંયા તમારી પાસે બે ઓપરેશન એક આ છે અને બીજું ઓપરેશન આ છે. આની સિવાય ત્રીજું ઓપરેશન ન હોવું જોઈએ. તો આનો આન્સર કરશે શું આવશે? તો a raised to alpha 1 આપણેનો ગુણાકાર થશે. તો alpha 1 plus alpha 2 b raised to alpha 1 plus alpha 2. તો આનો આન્સર સેમ આવે છે. આનો આન્સર આ બે સેમ આવે છે. તો એનો મતલબ કે આ બે સેમ થાય છે. તો આ સાતમી પ્રોપર્ટી જે છે એ પણ સેટિસ્ફાય થાય છે. હજી આગળ આઠમી પ્રોપર્ટી જોઈએ. તો આઠમી પ્રોપર્ટી એવી છે કે આલ્ફા બિલોંગ્સ ટુ R હોય અને બે વેક્ટર તમે આ AB અને CD આ V માંથી લો. તો જો આલ્ફા આ ટાઈપનું હોય તો આનો આન્સર તમારે તો આના ઉપરની કઈ પ્રોપર્ટી છે કે આલ્ફા આ AB સ્ટાર CD કરો. પેલા આ બેનું નિપટાવો પછી આલ્ફા વડે મલ્ટીપ્લાય કરો. તો એનો આન્સર જે છે એ કોની સાથે સેમ આવવો જોઈએ? તો એનો આન્સર જે છે તો આલ્ફા અહીંયા અને આલ્ફા અહીંયા એની સાથે આન્સર સેમ આવવો જોઈએ. આવી પ્રોપર્ટી છે કે પહેલા આ બેનું નિપટાવો અને પછી આલ્ફા વડે આ બીજું ઓપરેશન એપ્લાય કરો. કે પહેલા આલ્ફા વડે ઓપરેશન એપ્લાય કરી અને પછી આ પહેલું ઓપરેશન એપ્લાય કરો. તો બેનો આન્સર સેમ આવવો જોઈએ. તો એ આલ્ફા 12 છે. આ બે વચ્ચે ઓપરેશન એપ્લાય કરશું શું થશે? તો આ બનશે AC BD. હજી ફર્ધર આગળ જઈએ તો આ બનશે AC ની આલ્ફા ઘાત અને આ બનશે BD ની આલ્ફા ઘાત. તો આમાં પહેલા ઓપરેશન એપ્લાય કરીએ. તો આ ઓપરેશન એપ્લાય કરશો તો આ બનશે A raised to alpha B raised to alpha. A raised to alpha B raised to alpha. આ શું બનશે? તો વચ્ચે ઓપરેશન સ્ટાર આ C raised to alpha આ D raised to alpha. આ વચ્ચે બે પાછું આ ઓપરેશન છે. તો આ ઓપરેશન એટલે શું થાય? તો આ બેનો ગુણાકાર આ બેનો ગુણાકાર. તો અહીંયા આ બેનો ગુણાકાર કરશો શું થશે? તો A અને C આ બે ની આલ્ફા પાવર થશે અને આ બનશે B અને D આ બે ની આલ્ફા પાવર થશે. તો આમાં આવો આન્સર આવે છે, આમાં આવો આન્સર આવે છે. તો એનો મતલબ કે આઠમી પ્રોપર્ટી જે છે એ આઠમી પ્રોપર્ટી પણ સેટિસ્ફાય થાય છે. તો એ આઠમી પ્રોપર્ટી પણ સેટિસ્ફાય થશે.
હજી આગળ નવમી પ્રોપર્ટી જોઈએ તો નવમી પ્રોપર્ટી જે છે જો કદાચ યાદ આવતું હોય તો આવી છે કે આલ્ફા અને બીટા આ બે તમારી પાસે સ્કેલર છે. આનું તમે પહેલા v1 વેક્ટર સાથે આ રીતે કરો કે પહેલા આલ્ફા બહાર રાખો બીટા v વેક્ટર કરો અને આ રીતે આન્સર કરો. આ બે રીતે જે આન્સર સેમ આવશે. હજી આગળ પહેલા બીટા ને બહાર રાખો આલ્ફા ને અંદર લઈ જાવ તો આ રીતે આન્સર સેમ આવશે. તો આના માટે આલ્ફા બીટા belongs to r માંથી લે અને એક વેક્ટર ની જરૂર પડશે તો ab belongs to v માંથી લે. તો પહેલા r ક્યુ મેળવી તો આ એટલે શું થશે તો e એટલે થશે આલ્ફા બીટા તો આ બેનું પહેલા અંદર ગુણાકાર પછી v1 વેક્ટર સાથે તો અહીંયા ab. તો આનો આન્સર શું આવશે તો આનો આન્સર આવશે a રેસ ટુ આલ્ફા ગુણ્યા બીટા અને b રેસ ટુ આલ્ફા ગુણ્યા બીટા આવો આન્સર આવશે. હવે આ મેળવો તો આ મેળવશો તો શું થશે તો આલ્ફા પછી બીટા 12 અને પછી હજી એની અંદર આવશે આ ab વેક્ટર. તો પહેલા બીટા એપ્લાય કરશો તો બીટા એપ્લાય કરશો તો a રેસ ટુ બીટા b રેસ ટુ બીટા. આલ્ફા એપ્લાય કરશો તો a રેસ ટુ આલ્ફા બીટા અને b રેસ ટુ આલ્ફા બીટા. તો આ રીતે પણ બેનો આન્સર સેમ આવે છે. જો તમે બીટા બહાર રાખશો આલ્ફા ને અંદર રાખશો તો એમાં પણ આન્સર એ જ આવશે. તો આમાં આ રીતે આન્સર કે બીટા ને અંદર રાખીને પછી આલ્ફા બહાર આ રીતે આન્સર તો આ બે આન્સર પણ સેમ આવે છે. તો એનો મતલબ કે આ નવમી પ્રોપર્ટી જે છે એ પણ સેટિસ્ફાઈ થાય છે. હવે છેલ્લી પ્રોપર્ટી જે છે એવો એના માટે છે કે એક સ્પેશિયલ એવો એક સ્કેલર હોવો જોઈએ. જો યાદ આવતું હોય તો 1 * v વેક્ટર કરો તો આન્સર જે છે v વેક્ટર મળવો જોઈએ. તો અહીંયા તમારી પાસે વેક્ટર ab છે. તો અહીંયા તમે કયો સ્કેલર લાવો તો કયો સ્કેલર લો કે આન્સર જે છે એ પણ તમને ab જ મળે. તો અહીંયા 1 લીશો તો 1 લીશો તો 1 ની 1 ઘાત 2 ની 1 ઘાત શું થશે e. તો અહીંયા 1 જે છે તો હિયર આ 1 belongs to r માટે and ab belongs to v માટે એક એડજસ્ટ કરે છે કે આવું બને છે. તો 10મી પ્રોપર્ટી જે છે એ પણ સેટિસ્ફાય થાય છે. તો આ જે છે એ આ વેક્ટર સ્પેસ બનશે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે આ એડિશન નું ઓપરેટર નથી. આ ઓપરેશન અલગ છે આ ઓપરેશન પણ અલગ છે.